વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન। આજે આપણે મરચાંની સુકવણી કરીશું અને આ મરચાંની સુકવણીને તમે આખું વર્ષ સ્ટોર કરી શકશો। તો તેના માટે મેં અહીં 150 ગ્રામ જેટલા મરચાં લીધા છે જે તીખાવાળા છે। તમે મોડા મરચાંની પણ સુકવણી કરી શકો છો આ જ રીતે। તો અહીં આપણે મરચાંમાં વચ્ચે પહેલાં કટ લગાવી લેવાના છે અને કટ લગાવી અને ચેક કરી લેવાના છે કે અંદર સડેલું અથવા તો બગડેલું તો નથી ને। તો તેના માટે આપણે એક મરચાંને લઈ અને વચ્ચેથી આપણે ચાકુની મદદથી કટ લગાવી લઈએ। તો જો તમારે વધારે ક્વોન્ટિટીમાં મરચાંને સ્ટોર કરવા હોય તો તમે વધારે ક્વોન્ટિટીમાં પણ લઈ શકો છો। જોઈ શકો છો આ રીતે આપણે કટ લગાવી અને ચેક કરી લેવાનું છે અને અંદર જે બિયા અને નસોનો ભાગ છે તેને આપણે કાઢવાનો નથી। જો તમે ઈચ્છો તો કાઢી શકો છો। તો આ રીતે આપણે બધા મરચાંમાં વચ્ચે પહેલાં કટ લગાવી લઈએ। આ જ રીતે મેં દહીં મિરચીની સુકવણી પણ બનાવી છે। લાસ્ટ યર મેં પોસ્ટ કરી હતી મારી ચેનલ પર, તો મારી ચેનલને વિઝિટ કરો જેમાં તમને મરચાંની આવી ઘણી બધી અલગ અલગ રેસિપીઓ મળી રહેશે। અને સાથે જ થોડા સમય પહેલાં મેં રાજસ્થાની સ્ટાઇલ મિર્ચી કઈ રીતે બનાવી જે ચટણીની જેમ ખાવામાં આવે છે તેનો વિડીયો પણ મેં મારી ચેનલ પર પોસ્ટ કર્યો હતો। તો આજે જ પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો જેમાં તમને લીલું લસણ, સૂકું લસણ, કોથમીર અને આવી બધી અલગ અલગ સુકવણી આખા વર્ષ માટે કઈ રીતે કરવી તેનો ડિટેલમાં વિડીયો મળી રહેશે। અને સાથે સાથે લીલા વટાણાની સુકવણીનો વિડીયો પણ મેં પોસ્ટ કર્યો છે। અને અત્યારે બજારમાં તમને સૂકું લસણ તો એકદમ સસ્તા ભાવમાં મળી રહ્યું છે। તો આજે જ મારી ચેનલને વિઝિટ કરો જેમાં તમને સૂકું લસણ આખું વર્ષ કઈ રીતે સ્ટોર કરવું તેનો વિડીયો ડિટેલમાં મળી રહેશે। તો અહીં આપણે આ રીતે બધા મરચાંમાં વચ્ચે કટ લગાવી લીધા છે। હવે આપણે અંદર નમકને ભરવાનું છે। હવે કેટલી ક્વોન્ટિટીમાં ભરવું એ હું તમને બતાવી દઉં। તો આ રીતે આંગળી અથવા અંગૂઠાની મદદથી મરચાંને થોડા આપણે પોળા કરી અને વચ્ચે 2 ચપટી જેટલું નમક છે તે ભરી દેવાનું છે। વધારે ક્વોન્ટિટીમાં અંદર નમકને ફિલ નથી કરવાનું। આ રીતે 2 ચપટી જેટલું ભરી અને એક્સ્ટ્રા નમક હોય તેને થોડું કાઢી લેવું। તો આ જ રીતે આપણે બધા મરચાંને ભરી લેવાના છે। ત્યારબાદ કઈ રીતે તેને સૂકવવું અને કઈ રીતે તેને ભરીને સ્ટોર કરવું એ પણ હું તમને અહીં ડિટેલમાં જણાવીશ। આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં હું તમને લીલું અને સૂકું લસણ કઈ રીતે સ્ટોર કરવું આખા વર્ષ માટે તેની લિંક પણ પ્રોવાઈડ કરી દઈશ। અને સાથે સાથે લીલા વટાણાની કઈ રીતે તમારે આખું વર્ષ સ્ટોર કરવો તેનો પણ વિડીયો હું તમને લાસ્ટમાં સજેશન બોક્સમાં તેની લિંક પ્રોવાઈડ કરી દઈશ। તો છેક સુધી વિડીયો જોજો જેથી કરી આવા તમને બીજા અલગ વિડીયોની લિંક છે તે તમને મળી રહે। અને સાથે જ અત્યારે શિયાળામાં આવતા લીલોતરી એટલે કે લીલા શાકભાજી અને અલગ અલગ ભાજીઓની ઘણી બધી રેસિપીઓ મેં મારી ચેનલ પર પોસ્ટ કરી છે। તો વિઝિટ કરો જેમાં તમને કાઠિયાવાડી રીતની સાથે કાઠિયાવાડી અને ગુજરાતી ટેસ્ટના અલગ અલગ શાકની રેસિપીઓ મળી રહેશે। તો અહીં આપણે 150 ગ્રામ જેટલા બધા જ મરચાંની અંદર નમક છે તે ભરી અને રેડી કરી લીધું। હવે આપણે આની સુકવણી કરવાની છે। તો અહીં મેં કાણાવાળા વાસણમાં લઈ લીધું છે। આ રીતે કોઈ ઊંડું વાસણ હોય તેમાં રાખી અને તડકામાં તેને રાખવાના છે। તો 2 થી 3 દિવસ સુધી તમારે જ્યાં પણ તડકો આવતો હોય ત્યાં મરચાંને સેટ કરી દેવાના છે જેથી કરી તે પ્રોપર સુકાઈ જાય। કદાચ 2 દિવસ પણ લાગે અને 3 દિવસ પણ લાગે। તો અહીં મારે 3 દિવસ જેટલો સમય થયો છે। જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને એકદમ કડક એવા મરચાં થઈ ગયા છે અને તેનો કલર આ રીતે થોડો થઈ જશે પીળાશ ઉપર। જેમ જેમ મરચાં સુકાશે તેમ તેનો કલર આવો થઈ જશે અને એકદમ કઠણ અને ક્રિસ્પી એવા મરચાં થઈ જશે। તો હવે હું તમને અહીં તળીને પણ બતાવી દઉં। તો તેના માટે મેં એક વાસણમાં તેલને ગરમ કરી લીધું ગેસની મીડિયમ ફ્લેમ પર। તેલનું ટેમ્પરેચર વધારે પડતું હાઈ ના હોવું જોઈએ જ્યારે તમે આ મરચાંની સુકવણીને તળો ત્યારે। તો અત્યારે જોઈ શકો છો ગેસની ફ્લેમ લો છે। હું તમને 2 થી 3 મરચાં તળીને બતાવી દઉં। તો તેલ અહીં વધારે પડતું ગરમ નથી એટલા માટે તે ફટાફટ તળાઈને રેડી નહીં થઈ જાય। જો વધારે પડતું ટેમ્પરેચર હાઈ હશે તેલનું તો એકદમ ડાર્ક બ્રાઉન કલર થઈ જશે અને મરચાં છે તે બળી જશે। જો આ રીતે મીડિયમ હોટ એવું તેલ આપણું હશે તો મરચાંને તળાતા થોડો સમય લાગશે અને લાઇટ બ્રાઉન એવો કલર આવશે। ચમચા અથવા ચમચીની મદદથી આ રીતે મરચાંને ફેરવતા જઈ અને આ રીતનો તેનો કલર થવા દેવાનો છે। જોઈ શકો છો પરફેક્ટ કલરની સાથે મરચાં છે તે તળાઈને રેડી થઈ ગયા છે। તો આ રીતે મરચાંને તળવાના છે। તળતા સમયે ખાસ ધ્યાન રાખવું। જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર ચોક્કસથી કરજો। અને સાથે સાથે અત્યારે શિયાળામાં એકદમ સરસ તમને મરચાં મળી રહે છે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। નમક હોવાના કારણે બિલકુલ ફિક્કા નથી લાગતા। તો આવા બીજા રેસિપીના વિડીયો જોવા હોય તો ચેનલને વિઝિટ કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। આવા વિડીયો સાથે આપણે ફરી મળીશું। બાય।